Unit 3 In Future. હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ઇન ફ્યુચરના એક્ટિવિટી 1 વિશે અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી 1માં તમે જોઈ શકો છો, આ પ્રકારનું એક ચિત્ર આપ્યું છે અને ઉપર લખ્યું છે લુક એટ ધ ફોટોગ્રાફ. આ ફોટોગ્રાફ તરફ જુઓ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. એથ્લેટિક ટીમ એટલે કે રમતવીરોની ટીમ છે. એ આનંદ પ્રાઇમરી સ્કૂલમાંથી રમતવીરોની ટીમનો ફોટોગ્રાફ છે. સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફ કેમ, એટલે કે ફોટોગ્રાફર આવે એ પહેલાંની સિટિંગ અરેન્જમેન્ટનો એક ફોટો તમને આ દેખાય છે એ રીતનો આપ્યો છે, જેમાં કોઈ બેનર પણ એકદમ ત્રાસું છે, ગમે તેમ ફર્સ્ટ રોમાં ગર્લ્સ છે, સેકન્ડ રોમાં ફરીથી બેઠેલા છે, એમાં બોયઝ અને સૌથી પાછળ ગર્લ્સ છે. તો આ રીતનો જે ફોટોગ્રાફ છે એને વ્યવસ્થિત કરવાનો છે. પહેલાંની આપણે આ ફોટોગ્રાફર આવ્યા પહેલાંની તમને સિટિંગ અરેન્જમેન્ટ બતાવેલી છે, જેમાં પહેલું લખ્યું છે ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, એટલે કે આ તરફથી લેફ્ટથી થઈને રાઇટ તરફની આપી છે. ફ્રન્ટ રોમાં સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા આપી છે, બીજે બેઠા છે. ફર્સ્ટ રોમાં જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા, મિસિસ દેસાઈ, પરવેઝ, જય અને સેકન્ડ રોમાં જે ઊભી છે તે સલમા, સેજલ અને સરિતાનું આપ્યું છે. તો આ ફર્સ્ટ પહેલાં જે આપ્યું છે એના વિશે આપણે જોઈ લઈએ. Activity 1A. Look at this photograph. It is the athletic team of Anand Primary School. Seating arrangement before the photographer came. From left to right. Front row. Sunita, Mitali, Preeti, Ankita. First row. Jairaj, Nishant, Mr. Sarvaiya, Coach, Mrs. Desai, Principal, Parvez, Joy. Second row. Standing. Salma, Sejal, Sarita. Listen and read the description. Before the photographer came, Sunita, Mitali, Preeti and Ankita were in the front row. ફોટોગ્રાફર આવ્યો તે પહેલા સુનીતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા આગળની હરોળમાં હતા. જયરાજ and નિશાંત sat next to Mr. સરવૈયા. જયરાજ અને નિશાંત શ્રી સરવૈયાની બાજુમાં બેઠા હતા. સલમા was behind them. સલમા તેમની પાછળ હતી. પ્રિન્સિપલ મેડમ was in the center. આચાર્યા વચ્ચે હતા. પરવેઝ and Joy sat next to the principal. પરવેઝ અને જોય આચાર્યની બાજુમાં બેઠા હતા. સેજલ was behind Parvez and Sarita was behind Joy. સેજલ પરવેઝની પાછળ હતી અને સરિતા જોયની પાછળ હતી. જયરાજ, નિશાંત, પરવેઝ and Joy held trophies. જયરાજ, નિશાંત, પરવેઝ અને જોયે ટ્રોફી પકડી હતી. The school banner was behind the students. શાળાનું બેનર વિદ્યાર્થીઓની પાછળ હતું. It was not readable. તે વંચાતું નહોતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક્ટિવિટી નંબર 1A જોઈ, જેમાં ફોટોગ્રાફર આવ્યા નહોતા આવ્યા એ પહેલાંની અરેન્જમેન્ટ હતી, જેમાં છોકરીઓ જે ફર્સ્ટ રોમાં બેઠી હતી, ત્યારબાદ બોયઝ અને ગર્લ્સ હતા એના વિશે જોયું. હવે એક્ટિવિટી નંબર 1B આપી છે, જેમાં ફોટોગ્રાફર આવે છે અને જે ગોઠવણી વ્યવસ્થિત કરે છે એના વિશે આપ્યું છે. મિસિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. મિસિસ જાડેજા છે એ
વિજ્ઞાનના શિક્ષક છે આ સ્કૂલના. એન્ડ શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર, અને તે સારા એવા ફોટોગ્રાફર પણ છે. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધી સ્કૂલ, અને તે આ સ્કૂલના ઓફિશિયલ ફોટોગ્રાફર છે, એટલે કે કોઈ પણ ફંક્શન હોય ત્યારે એમને જ તે આ ફોટોગ્રાફ્સ ક્લિક કરવાના હોય છે. શી નોઝ ધ ટીચર એન્ડ પ્યુપિલ્સ, તે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ ઓળખે છે. શી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ, ચેન્જ કરે છે સિટિંગ અરેન્જમેન્ટમાં થોડોક એવો તે આવે છે, અને આ બેસવાની ગોઠવણી છે એને થોડોક ચેન્જ કરે છે. લિસન એન્ડ રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ, સાંભળો, લિસન એટલે સાંભળવું, અને ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચના, તેમની સૂચના સાંભળો અને વાંચો. તો શરૂ થાય છે અહીંથી કે લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. લેટ અસ, આપણે ગ્રામરના ટોપિકમાં જોઈ ગયા, લેટ અસનો ઉપયોગ થાય છે કે એમને દરખાસ્ત સૂચવે છે કે ચાલો એક સુંદર એવો ફોટોગ્રાફ ક્લિક કરીએ. વી નીડ સમ ચેન્જીસ હિયર, આપણે થોડો નીડ એટલે કે જરૂર હોવી, અહીંયા આપણે થોડા ચેન્જીસની જરૂર છે. ઓલ એથ્લેટ્સ એટલે કે રમતવીર, એથ્લેટ્સ એટલે રમતવીરો. પ્લીઝ લિસન ટુ મી કેરફુલી, લિસન એટલે કે સાંભળવું, દરેક રમતવીરો મને કાળજીપૂર્વક સાંભળશે. કેરફુલી એટલે કાળજીપૂર્વક. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો, વેકેટ એટલે કે ખાલી કરવી, બધા જ બાળકો પહેલાં જે છોકરાઓ બેઠા છે એ પહેલી રો છે ખાલી કરશે છોકરીઓ માટે. થેન્ક યુ એટલે કે આભાર. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ, હવે પ્રીતિ અને મિતાલી નામની જે છોકરી છે એને કહે છે કે એમના કોચ છે એની બાજુમાં બેસી જાય. મિસ્ટર સરવૈયા છે એમની બાજુમાં, લેફ્ટ સાઈડ, મિસ્ટર સરવૈયાની લેફ્ટ સાઈડ. વેર ઇઝ મેડમ યોગિની, યોગિની મેડમ ક્યાં છે? હેલો યોગિની, હેલો એટલે કે નમસ્તે યોગિની મેડમ. પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઈડ ઓફ પ્રિન્સિપલ મેડમ, પ્રિન્સિપલ મેડમની જમણી બાજુ, રાઇટ સાઈડ એટલે કે જમણી બાજુ તમે જગ્યા લ્યો, તમારી સીટ લો. જેમ તમે આ નીચેના ફોટોગ્રાફમાં જોઈ શકો છો એવી રીતે આ યોગિની મેડમ છે એ પ્રિન્સિપલ મેડમની જમણી બાજુ છે. થેન્ક યુ વેરી મચ, આભાર. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ, યોગિની મેડમ છે એમના યોગા ગાઈડ છે, યોગાના શિક્ષક છે, તો એમ કહે છે કે એમની બાજુમાં તમે બેસો, જે આ બંને તમે દેખાય છે એ અંકિતા અને સેજલ છે. વેરી વેલ, હવે એમ કહે છે ખૂબ સરસ. ઓલ યુ 4 બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો, અને બાકીના 4 છોકરા છે એ આ છેલ્લી રોમાં ઊભા રહી જશે. પછી કહે છે ધેટ્સ પરફેક્ટ, એકદમ બરોબર. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ, અને હવે જે બાકી બચ્યા હતા એ ટીમના આગળ બેસી જશે. સીટ ઇન ધ ફ્રન્ટ રો. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ, જે બાકીની 2 છોકરીઓ હતી એ પણ આગળ બેસી જશે અને સલમાને વચ્ચે બેસવાનું કહ્યું છે. ક્વાઇટ ફાઇન, ખૂબ જ સરસ. ઓકે, લેટ પુટ ધીસ ટ્રોફી ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ, અને હવે જે ટ્રોફીસ છે એને હવે આગળ ટેબલ પણ મધ્યમાં મૂકીએ. લેટ મી એડજસ્ટ અ બેનર અ બાઇટ અપ, એડજસ્ટ એટલે કે ગોઠવવું, પાછળનું જે બેનર ત્રાસું હતું એને સીધું ગોઠવે છે, એને એડજસ્ટ કરીને થોડું ગોઠવે છે, એને કહે છે વેરી વેલ, ખૂબ જ સરસ. નાવ પ્લીઝ યુ ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ, એટલે કે મોટી એવી સ્માઇલ આપો. હવે તમે બધા કેમેરા સામે જુઓ અને મોટી એવી સરસ મજાની સ્માઇલ આપો. 1 2 3 ક્લિક. 1 2 3 અને ફોટો ખેંચાઈ જાય છે. જે તમે જોઈ શકો છો અહીંયા ફોટોગ્રાફર આવ્યા પહેલાંની અને ફોટોગ્રાફર આવ્યા પછીની સિટિંગ એરેન્જમેન્ટ. A. Ms. Jadeja is a science teacher of the school. She is a good photographer. She is the official photographer of this school. She knows the teachers and pupils. She made some changes in the sitting arrangement. Listen and read her instructions. Let us make the photograph more beautiful. We need some changes here. All athletes, please listen to me carefully.
Boys, please vacate the first row for girls. Thank you. Preeti and Mitali, please sit next to your coach, Mr. Sarvaiya. Where is Madam Yogini? Hello, Yogini. Please take your seat to the right side of Principal Madam. Thank you very much. Ankita and Sejal, please sit next to your yoga guide. Very well. All you 4 boys, please stand in the second row. That's perfect. All the athletes of throw team come forward, sit in the front row. Salma, please sit in the middle. Quite fine. Okay. Let's put these trophies in the middle of the table. Let me adjust the banner a bit up. Very well. Now, please, you all winners, look at the camera and give a broad smile. 1, 2, 3. તો જેમ કે અહીંયા પહેલાં તમે જોઈ શકો છો જે યોગા મિસ્ટર સરવૈયા છે એની ડાબી બાજુએ તમે જોઈ શકો છો તો છે પ્રીતિ અને મિતાલી. ત્યારબાદ છે એ મિસ્ટર સરવૈયા છે, ત્યારબાદ મિસિસ દેસાઈ જે પ્રિન્સિપાલ છે એ, ત્યારબાદ ઓરેન્જ ડ્રેસમાં છે એ યોગિની મેડમ, તેની બાજુમાં અંકિતા અને સેજલ, અને મધ્યમાં છે એ સુનિતા, સલમા અને સરિતા. જે આ તમે જોઈ શકો છો, આ સુનિતા, સલમા અને સરિતા 3 છોકરીઓ છે. હવે આના પરથી આપણે નીચેનો પેરેગ્રાફ આપ્યો છે એ જોઈશું. હા મિત્રો, તમે સ્ટોરી જોઈ, હવે સ્ટોરી પરથી તમે શીખી જ ગયા હશો કે ક્યાં કઈ સિટિંગ એરેન્જમેન્ટ છે. તો અહીંયા આપ્યું છે નાવ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો. હવે છે એ બધા જે આ બોયઝ હતા એ બીજી લાઇનમાં છે, સેકન્ડ રોમાં છે. ધે ઓલ આર સ્ટેન્ડિંગ, તે બધા જ ઊભા છે. હવે ડેશ ડેશ એન્ડ ડેશ આર ઇન ધ ફ્રન્ટ રો. ફ્રન્ટ રો એટલે કે પહેલી હરોળમાં કોણ છે જે બેઠી છે, તો એ 3 છોકરીઓ છે. કોણ? તો કે સુનિતા, સલમા અને સરિતા. કોણ? સુનિતા, સલમા અને સરિતા. આ 3 છોકરીઓ ફ્રન્ટ રોમાં છે. તે આર ડેશ, તેઓ બેઠી છે એટલે અહીંયા લખશું સિટિંગ, SITTING, સિટિંગ. તે આર સિટિંગ. મિસિસ દેસાઈ ઇઝ ધ ડેશ, તો મિસિસ દેસાઈ શું છે? એ છે પ્રિન્સિપાલ. તો એ લખશું મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ. શી ઇઝ સિટિંગ ઇન ધ ડેશ, તે ક્યાં બેઠા છે? તો તે મધ્યમાં બેઠા છે, તો સી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ. હવે આગળ ડેશ ઇઝ ધ કોચ. કોચ કોણ છે? તો કે મિસ્ટર સરવૈયા. મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ. હી ઇઝ સિટિંગ ટુ ધ ડેશ સાઈડ ઓફ પ્રીતિ. તો તે પ્રીતિની કઈ સાઈડ છે? તમે પ્રીતિ છે એ આ સાઈડ બેઠી છે, તો એની કઈ સાઈડ થઈ? તો ડાબી બાજુ. એટલે આપણે લખશું મિસ્ટર સરવૈયા ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઈડ ઓફ પ્રીતિ. આગળ ડેશ ઇઝ યોગા ગાઈડ. યોગા ગાઈડ કોણ છે? તો એ છે યોગિની મેડમ. તો એ લખશું યોગિની મેડમ ઇઝ યોગા ગાઈડ. શી ઇઝ સિટિંગ ટુ ધ ડેશ સાઈડ ઓફ મિતાલી. તે મિતાલીની કઈ સાઈડ છે? તો મિતાલી આ બાજુ બેઠી છે, તો તે મિતાલીની રાઈટ સાઈડ છે. તો અહીંયા લખશું આપણે શી ઇઝ સિટિંગ ટુ ધ રાઈટ સાઈડ ઓફ ધ મિતાલી. ધ ટ્રોફીઝ આર ડેશ ધ ટેબલ. ટ્રોફી એકદમ મધ્યમાં છે, તો આપણે લખશું ધ ટ્રોફીઝ આર મિડલ ઓફ ધ ટેબલ. તે મધ્યમાં છે. એન્ડ ડેશ ઇઝ ધ ફોટોગ્રાફર. ફોટોગ્રાફર કોણ હતા? તો એ છે મિસ જાડેજા. મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. તો આ હતી એક્ટિવિટી નંબર 1. આપણે એક્ટિવિટી નંબર 1A અને Bનો અભ્યાસ કર્યા બાદ આ એક્ટિવિટી Dનો અભ્યાસ કરવાનો રહેશે. આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધીનું રાખીએ છીએ. હરિઓમ.